धर्म लागो दो चरण को, धनिये न छुड़ायो छिना, लाख तली लालिया मेरे जीव के जीवन। वंदो सतगुरु चरण सदा, श्री देवचंद्र रसरूप, करहु प्रणाम कर जोड़ के, सुंदर रूप अनूप। श्री प्राणनाथ संशय हरो, देव सुमति बुद्धि ज्ञान, दुविधा मेटहु जीव की, हरहु सकल ज्ञान, हरहु सकल ज्ञान। सर्वगुण संपन्न सर्वशक्तिमान सर्वोपरि सत्ता श्री राज श्यामा जी इष्टदेव और श्री कृष्ण प्रणामी मंदिर करुणाधाम धर्म में समर्पित सर्वे सुंदर साची सर्वे भाविक सुंदर साथ भक्तों ने प्रेम पूर्वक प्रणाम। सुंदर साची जीवन माथी फ्यूज उड़े ने ए पहला एनो साचो साचो यूज थई जावो जोईए। साचो यूज समझाय छे यूज बात समझाय छे के એટલે સાથજી મન મોકલો મૂકી અને વ્યવસ્થિત અને નિરાતે સત્સંગ સાંભળજો। કઠણ છાતીમાં સત્સંગ નહીં ઉતરે, ઘણા કઠણ છાતી કરીને બેઠે। મામતી શું કહે? કોમલ ચિત્ત કરી લીજીએ અને હૃદય રાખજો મરમ। सत्संग तो श्रीमुख वाणी तो खूब मजबूत वाणी छे। ठसो ठस टके बरसो बरस। कोमल न होय छाती, कूणा न होय तो हामा भटकाय ने पाछो जाय। कठन छाती में सत्संग भटकाई ने पाछो जाए तो शू काम? कोमल चित्त करी लीजिए। आ जीवन मांथी क्यारे फ्यूज उड़ी जाए नक्की नहीं। खरखरे कहता होय ना कि अकुबा ने काई नतो आज ढोकड़ा खाधा पछा ओटला में બેઠા બધા બીડી લઈને અને
બીડી હળગથી રહી ગઈ અને પોતે ઠરી ગઈ. ખરખરે જઈને એક જણાએ પૂછ્યું, બાપા કઈ રીતે વયા ગયા? તો કે દૂધ પીતા પીતા વયા ગયા. બોલો બોલો, મારા બાપુજી ડાયરેક્ટ દૂધ પીતા પીતા ડાયરેક્ટ ભેંસના આંચળે બળી ગયા હતા ને, તેર માથે ભેંસ લઈ ગઈ, ઓયા ગયા. બાપા ઓયા ગયા. સુંદર સાજી, કોઈનું કાંઈ નક્કી નથી. શ્રી પ્રાણનાથજી કહે છે, જન્મત હી તેરો અંગ झूठो, देखत ही मिट जा, देखत ही मिट जाए. ક્યારે કોણ જતી રહેવાનું કાંઈ નક્કી નથી સાચી. જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે? આ જીવન સાઈના માલ જેવું છે, નો ગેરંટી. એકવાર હાથમાંથી પડે તો ક્યાંય ન આવે. તો ધણીના માર્ગે આ જીવનનો યુઝ થઈ જાય તો પછી કામ. એ જ સાચો માર્ગ છે. આજે તો જો સત્સંગ તમારી ઘેર ઘેર બેઠા ગંગા, આ સત્સંગ ઘેર બેઠા ગંગા, આ દીવ અવસર કહેવાય. કરુણાધામ થી દીપ બંદર થી ઘેર બેઠા ગંગા આવી છે. હવે ગંગામાં લોકો શું કરે? ડૂબકી મારે. તો નાઈ લેવાની વાત છે. બોલો પ્રાણનાથ ત્યારે કી. સુંદર સાચી, જે પ્રમાણે ઉપરથી સમય આવ્યો છે, નક્કી થયેલ સમય પ્રમાણે એક દિવસ માણસને જવું જ પડશે. સમયને વધારવા માટે ગમે એટલા પ્રયત્ન કરશો, કોઈ દી વધવાની નથી. તે નથી. જન્મત હી તેરો અંગ झूठो, देखत ही मिट जा. તમને ખબર હશે, પ્રહલાદ અને એના બાપ હિરણ્યકશિપુ, ખબર છે? ભગવાન પાસે 14 વરદાન માંગ્યું. 24 વરદાન. 14 દિવસે ન મરો, રાતે ન મરો, લીલાથી ન મરો, સુખાથી ન મરો, અસ્ત્રથી ન મરો, શસ્ત્રથી ન મરો, અંદર ન મરો, બહાર ન મરો, ઉપર ન મરો, નીચે ન મરો, મરી ગઈ. અને બધા વરદાનને કૃષ્ણએ સાથે રાખીને બધા જ વરદાન ભગવાન વિષ્ણુએ એ નરસિંહ અવતારની પ્રગટ કરી. ભગવાન વિષ્ણુએ બોલો. અને ભગવાન વિષ્ણુએ એને નરસિંહ ભગવાનને ઘોડામાં બેસાડ્યો. 24 વરદાન એને યાદ અપાયા. 24. હે હિરણ્યકશિપુ બોલ, તો અંદર છો કે બહાર છો? હિરણ્યકશિપુ કે ઉમરામાં બેઠો છું મહારાજ. ઉમરામાં ના, અંદર ને બહાર. ઉપર છો કે નીચે? મહારાજ તમારા ઘોડામાં ન ઉપર ન નીચે. આમ લાંબા નામ બતાવ્યા. અસ્ત્ર છે કે શસ્ત્ર છે? મહારાજ અસ્ત્ર પણ નથી, શસ્ત્ર પણ નથી. લીલા છે કે સુખા? લીલા પણ નથી, સુખા પણ નથી. બોલ, અત્યારે દિવસ છે કે રાત છે? નહીં મહારાજ, અત્યારે તો સંધ્યા છે. તો હવે તું તૈયાર થઈ જા મરવા માટે. બચી શકે? પછી બંધ કર્યું. કહાની તો ખબર છે ને સુંદર સાચી. મૃત્યુ પધારવાથી પથે નહીં, ખબર પડે છે ને? ટાળવાથી ટળે નહીં. મૃત્યુ સુંદર સાચી સુધરે છે, બદલવાથી બદલતી નથી, ટાળવાથી ટળતી નથી. જિંદગી કોઈ બદલતી નથી.
પરંતુ જિંદગી સુધારી શકાય છે. મૃત્યુ ટળતું નથી, સુધરે છે ખરું. અને આ સુધારવા માટે તો આપણે અત્યારે સત્સંગ કરીએ છીએ. દેવજી કરુણાધામથી સત્સંગાત પરમં પદમ, સત્સંગાત પરમં તીર્થમ, તસ્માત સર્વ પરિત્યજ્ય સત્સંગ સતતં કુરુ. આ તીર્થ સ્વરૂપ સત્સંગ છે. બધું મૂકીને સત્સંગ કરતા રહેજો સતત. આ સત્સંગ અહીંથી યુટ્યુબમાં આવે છે તમારે ઘેરે, કરુણાધામથી, દીવથી. જેટલો લાભ લેવાય એટલો ખાસ લાભ લઈ લેવાય. એમાં જ આપણા જીવનની સાર્થકતા છે. સુંદર સાચી બોલો શ્રીરાણના ત્યારે કી સુંદર સાચી જયકારા જોશથી કરો. કૃષ્ણ કનૈયા લાલ કી. આપણે દુખી કેમ થઈએ છીએ? સુખી થવું છે તોય દુખી થઈએ છીએ. વ્યવહારિક, શારીરિક, માનસિક, કૌટુંબિક, આદિ વ્યાધિ ઉપાધિ આપણને શું કરે છે? દુખી કરે છે. દુઃખ રહે છે, તાપ રહે છે ને. તો પ્રાણનાથજીએ શાંતિનું સરનામું ક્યાં આપ્યું છે? તો શ્રીજી કહે છે કે રાજ્યમાં જ શાંતિનું નિવાસ સ્થાન છે. રાજ્યમાં સ્વામીજી પોતે કહે છે બીજે ક્યાંય મેં શાંતિ ભાળી નથી. તહાં હૈ તેરો કરાર, તું દેખ નિજ દરબાર अपनो, सूरत यही संभार. अगम पार अपार पार, तहां है तेरो करार. अब दुनिया तो शांति શોધવા માટે બીજે ત્રીજે રખડે છે. આપણે થોડી રખડવાનું. સૃષ્ટિ રચયિતા, સૃષ્ટિ રચયિતા પૂર્ણ પરમાત્મા પોતે વાણીમાં કહે છે સંસારમાં શાંતિ નથી. હવે પહેલા હું જલ્દી કહું વાત, તેતા દુઃખ રૂપી દિનરા. ધણી બોલે છે વાણીમાં, સૃષ્ટિના સર્જનહાર, અને પોતે આપણને કહ્યું કે દુઃખ રૂપી દિનરા. શાંતિ આ દુનિયામાં નથી, શાંતિ હૃદયમાં છે. શ્રીજી કહે છે હૃદય સુધી પહોંચશો તો શાંતિનો અનુભવ થશે. પહેલે આપ પહેચાનો. દુનિયામાં શોધશો તો નહીં મળે શાંતિ. સંસારમાં શાંતિ નથી તો ક્યાંથી સંપડશે? ક્યાંથી મળશે? આવડો મોટો સંસાર છે, શાંતિ હોય તો કહેજો. માટે સુંદર સાચી શાંતિ બે જગ્યાએ છે. એક અહીં આત્મામાં, એક આત્મા ધણી ધણી. એક આત્મા ધણી પહેચાનીએ. શાંતિનો સરનામું. આત્મા રાજ્યને રહેવાનો ઘર છે. સુંદર સાચી એને આપણે પરમધામ કહીએ છીએ. આત્માના ધામી પરમાત્મા છે. આપણે કહેતા હોઈએ અરસ તુમારા મેરા દિલ હૈ ના? આય કરવાના. હે ધામી, હે પરમાત્મા ધામી, દિલમાં આવો બિરાજો. તો સુંદર સાચી ધામ અને ધામી સિવાય ક્યાંય શાંતિ નથી. આપણે પોતાને ધામ માનીએ, પરમધામ માનીએ અને ધણીને સંભાળીએ તો આ હૈયું તારે આ ઠારવા માટે છે. નહીંતર તપતું જ રહેવાનું છે. ધ્યાન રાખજો. દેહ અને દુનિયામાં શાંતિ સુખ નથી. અગર શોધ કરવા માટે જે લાગી ગયા છે ને એ રોંગ છે. ભટકત ફિરત ભરમાન હમ ભટકે હુએ. આપણે ભટક્યા. દેહ અને દુનિયામાં આપણે ભટક્યા.
જ્યાં શાંતિ છે ત્યાં શાંતિ ખોડીશું છો, શાંતિ જરૂરથી મળશે. બોલો પ્રાણનાથ ક્યારે કી. એટલે સુંદર સાજી અમે પોતાની જાતને પરમ ધામથી આવેલા માનીશું. એનાથી શું થાય? બ્રહ્મ સૃષ્ટિ જેવું તમારાથી જીવાય. સુંદર સાજી કુદરતી નિયમ છે. તમે જે માનો ને એવા તમે થઈ જાઓ. આ વિજ્ઞાન છે, આ કુદરતી નિયમ છે, વિજ્ઞાન છે. તમને જેવા તમે માની લ્યો એવું જ તમારાથી આચરણ થાય છે. એટલે બ્રહ્મ સૃષ્ટિ માની લ્યો. બ્રહ્મ સૃષ્ટિ જેવી વિચાર આવે, વર્તાય, બ્રહ્મ સૃષ્ટિ જેવી રહેવાય અને જીવાય. તો સુંદર સાજી બધું બંધ કરીએ. હું તો બ્રહ્મ સૃષ્ટિ છું, બાકી બધું બંધ. મારામાં શ્રીરાજ છે, હું તો બ્રહ્મ સૃષ્ટિ છું. અંદર બહાર સર્વત્ર શ્રીરાજજીનો રાજ છે. સર્વત્ર શ્રીરાજજીનો રાજ છે. સુંદર સાજી ભજન કરાયા. સંતો પાસે શીખવું પડે. તમે તમારી મેળે બંબડાવો એમાં સિદ્ધિ ન થાય. હું તો બ્રહ્મ સૃષ્ટિ છું, મારામાં શ્રી રાજ છે. હું તો બ્રહ્મ સૃષ્ટિ છું, મારામાં શ્રી રાજ છે. અંદર બહાર સર્વત્ર શ્રીરાજજીનો રાજ છે. બોલો બોલો. અંદર બહાર સર્વત્ર શ્રીરાજજીનો નામ છે, રાજ છે. આમ બસ રટો. પછી જુઓ તાકાત, પછી જુઓ બલ, તો પછી સુંદર સાજી આ વાસ્તવિકતા છે. સ્વીકારવા કોઈ તૈયાર નથી. જે વાસ્તવિક વાત છે એ સ્વીકાર કરતા લોકો એટલે રહી જાય છે ને. તો અંદર ઉતરો. શાંતિ ત્યાં છે, સરનામું શાંતિ ત્યાં છે. બોલો.